પછી એની પેટા જ્ઞાતિઓ હજારો છે. એમાં આ એક જ રામાનંદી સાધુ સમાજ એવો છે કે જેનું જન્મ અને મૃત્યુ બંને વખતે બેન્ડ વાજા વાગે છે, ઢોલ વાગે છે. બાકી કોઈ જગ્યાએ આ સ્થિતિ કે આ સંભાવનાઓ નથી. કારણ કે સાધુની વાત પહેલી, સાધુ કોઈ જન્મતો નથી, સાધુ કોઈ મરતો નથી, એ અનાદિ છે. રામચરિતમાનસ એનો પુરાવો, આદિ અંત કોઈ જાસુ ન પાવે, રામચરિતમાનસ એમ કહે છે. ઘણીવાર આપણે પોતાનું મૂલ્યાંકન કરવામાં કાચા રહીએ છીએ, એટલે આપણે પોતાની જાતને બિચારા બાપડા માનીએ અને બીજા દયા કરવા વાળા દયા કરે, ત્યારે આપણે એનો આખી જિંદગી ઉપકાર માનીએ. પણ ઉપકાર માનવાનો છે ભગવાન રામાનંદાચાર્ય. રામાનંદ સ્વયં રામ પ્રાદુર્ભૂતો મહિતલમ. આ જગતમાં રામ ભગવાનના સીધી લીટીના કોઈ વારસદાર હોય તો બધા રામાનંદીઓ છે, યાદ રાખજો. તમે સામાન્ય નથી. પરંતુ વચ્ચે કાળ એવો આવ્યો, એમાં આપણે સંયમ ચૂક્યા, નિયમ ચૂક્યા, ભજન ચૂક્યા, અને એના કારણે થોડું બિચારા બાપડા થવાનો સમય આવ્યો. અત્યારે સુવર્ણ કાળ છે, યાદ રાખો. 284 જ્ઞાતિના લોકો જ્યારે થાકી જાય, હારી જાય, હાઇપરટેન્શન કે ડિપ્રેશનમાં આવે છે, ત્યારે બેની મને ભાગે મળ્યો છે સાધુ પુરુષનો સંગ. એવો કોઈ સંત મને મળી જાય, એવો કોઈ મહાપુરુષ મને મળી જાય. આપણા ઉપર તો ભગવાનની અહેતુકી કૃપા છે. જે રામાનંદના કુળમાં જન્મ્યા છે એના ઉપર તો ભગવાને આમ અપવાદ રૂપ પ્રેમ કર્યો છે. બીજા બધાને બાપુ કે સાધુ બનવું પડે છે, જ્યારે હું તમે માના ઉદરમાંથી આવ્યા છે, બનવું નથી પડતું. અને અત્યારે સાધુ માટે વ્યાખ્યા એટલે કરવી પડે છે કે ડાલડા અને ચોખ્ખું ઘી. પહેલા ચોખ્ખું ઘી લેવા જાવ ને ત્યારે ઘી જ બોલતા હતા, કરિયાણાની દુકાને જાવ એટલે. હવે બોલવું પડે ડાલડા આપજો અથવા તો ચોખ્ખું આપજો, કારણ કે ડાલડા બહુ ઉપડ્યું છે અત્યારે. ધર્મના નામે સનાતનને નુકસાન કરવા માટે રામનો રોટલો ખાઈને, કૃષ્ણનો શિવનો રોટલો ખાઈને એની જ નિંદા કરનારા ટોળાઓ જ્યારે નીકળ્યા છે. મારે આપણે કહેવું છે કે વૈષ્ણવ પરંપરામાં ક્યારેક પ્રચાર પ્રસારની વ્યાખ્યા આપણી ત્યાં નથી. નિંબાર ભગવાનનું સાહિત્ય તો આ જગતમાં બે રામદળને સંબોધન. ભગવાન રામ, રાધા કૃષ્ણ અને રામની ઉપાસના. ઘણા લોકો નિંબાર્કમાં અને રામાનંદીમાં જુદું માને. આ નિંબાર્ક રામ નહીં, આપણા સળ દર્શન છે, 6 દર્શન એક જ છે. કોઈ રામની ઉપાસના, કોઈ કૃષ્ણની કરી, કોઈ રાધા કૃષ્ણની કરી. એ ઉપાસના ગમે તે હોય, પણ માત્ર આપણે તે પ્રેમ એક છે. સાધુ કોને કહેવાય? પહેલી વાત સાધુની વ્યાખ્યા. સાધુ કોઈ સંત કોઈ તંત ન કરે, એને સંત ન કરે. કોઈ તંત ન કરે. ગમે તેવા ગુના કર્યા માફ કરી દે, હજારો ગુના કર્યા માફ કરી દે. અને જો ક્ષમાનો ગુણ તમારામાં નથી, રામાનંદીઓ ધ્યાન રાખજો, ભાઈ હોય કે બહેન હોય, તમે ક્ષમા નથી કરી શકતા, તમે તમારા અંદરના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ગમે એટલા હલકા ધંધા કરી લો, પણ ફજેતી તો તમારી જ થવાની છે. યાદ રાખો, રામ ક્યારેય તમને સાથ નહીં આપે. રામાનંદનો દીકરો કે દીકરી એ છે. મારા ગુરુજી એમ કહેતા હતા ચંદુભાઈ કે 1 લાખ માણસનું ટોળું હોય, એમાં રામાનંદની દીકરી આમ કે દીકરો હાલ્યો જતો હોય તેને હાલ ઉપરથી કહી દો કે આ સિંહ જેવી ચાલ રામાનંદી જ હોય. એ બાપુ ગુરુજી કહેતા. કારણ કે એક છે ભજનની પ્રતાપ. હું મારે વિનંતી કરવી છે, બધું લૂંટાય તો લૂંટાય. આજે બાપુના શું કામ બધા વખાણ કરે છે કે ઉદ્યોગ જગતમાં આટલી મોટી ઉડાન ભરી છતાં એને સાધુતા નથી મૂકી, એને વેશ પલટો નથી કર્યો, એને કોઈ જાતનો દંભ નથી કર્યો. અને એને ભગવાન નિંબાર્ક માટે, મારા માટે તો વિશેષ પ્રેમ હોય જ, પણ એને એની આખી પરંપરાને પકડી રાખી કે અમારી આ પરંપરા છે. નિંબાર્ક સંપ્રદાય અનાદિ વૈદિક સંપ્રદાય છે, યાદ રાખો. આ બંનેનો સંપ્રદાય નથી. રામાનંદ નથી બોલતો, સાથે બંને સાથે આવી જાય છે. બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે માણસ રોબોટની જેવા હતા. લાગણી નહીં, પ્રેમ નહીં, સ્પર્શ નહીં, પ્રેમ કોઈ જાતની કરુણા નહીં, વાત્સલ્ય નહીં. બ્રહ્માજી ફરિયાદ કરી અને વિષ્ણુ ભગવાન પાસે ગયા કે આ લોકો જીવે છે કે રોબોટની જેમ. આ બધા મોટા મોટા કારખાનાઓ, બધા જે અમારા પંકજભાઈ છે, મનીષજી, બધા મોટા કારખાના જે છે ત્યાં હું જાઉં તો રોબોટથી ઘણા બધા કામ થતા. તમે બધા જોયું હોય, એમાં લાગણી કે સંવેદના ન હોય. શું કરવું? પછી એને રાધા કૃષ્ણ અને સીતારામની ઉપાસના મૂકી, જેને રામાર્ચન પૂજન કહેવાય. પૂજન પાઠ કર્યો એટલે કરુણા આવી, વાત્સલ્ય આવ્યું, હસવાનું આવ્યું, ખોટું લાગવાનું, સાચું લાગવાનું, સંવેદના ઊભી થઈ. એ જ્યારે આ બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે સૌથી પહેલો આ જગતમાં કોઈ સાધના પદ્ધતિ ઊભી થઈ હોય તો એ સીતારામ નામ મહારાજની સેવા છે. રાધા માધવ રસ વિલાસ છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો,
તમે ગમે એટલા મોટા હોય, હું એવા લોકોના ઘરે જાઉં છું કે જેના બાથરૂમના નળ ચાંદીના હોય, પણ ત્યાં જઈએ એટલે તરત આપણને બહાર નીકળવાનું મન થાય, 5 મિનિટમાં નીકળીએ. અને એવા ઘરે જાઉં છું કે જ્યાં મેલું ગોદડું હોય તો 2 કલાક બેસવાનું મન થાય. આનો અર્થ શું થયો? ભાઈ અક્ષર પ્રેમતા પડે સો પંડિત હોય. આ જગત પ્રેમથી પૂજાયું છે. મોટા થવા માટે બધું કાંઈ બહુ કરવાની જરૂર નથી. સાંભળો, બહુ મહેનત કરવાની જરૂર નથી. આ 4 રસ્તા ઉપર જે ઉભા રહો 2-3 જણને 2 ગાડીઓ લૂંટી લો તો લાખ રૂપિયા આવી જાય. પણ એ પછી જશે ક્યાં? ઘરે નહીં આવે, સીધો સબ જેલમાં જશે. એ જેલમાં જશે. કેવા કર્મ કરવા? આજ પુષ્પાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે, ત્યારે મારે 5 વસ્તુ આપને કહેવી છે. આમ તો મહેમાન આવે ને પછી એને ભાતાનો ડબ્બો આપતા પહેલા, બધાને ખબર છે. પહેલા હવે તો બધું બહુ વર્ષો પહેલા સીતારામ બાપુ જોયું હોય, લગ્ન 4-5 દિવસના લગ્ન હોય, પછી પિત્તળના ડબ્બામાં સુખડી બધું બાંધીને આપે. રસ્તામાં એને ગાડામાં કે પેલા ટ્રેનમાં જાય તો ખાવા થાય. મારે તમને આજે એવો ભાતાનો ડબ્બો આપો બધાને. એ 100 વર્ષ સુધી ફૂટવાનું જ નથી, યાદ રાખો. 100 વર્ષ સુધી તમારી પેઢીઓ સુધી ફૂટશે નહીં. એ ડબ્બાની અંદર 5 વસ્તુ ભરવા માટે અહીંયા આવ્યો છું. નિંબાર્ક પરંપરા શું છે? અનાદિ વૈદિક શું કામ કહેવામાં આવ્યું? આપણી પાસે એવું પ્રમાણભૂત વસ્તુ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાચીના પીપળે જ્યારે તિરોધાન કરે છે ત્યારે ઉદ્ધવને ખૂબ રડે છે. અમને લઈ જાઓ સાથે. ત્યારે ભગવાન કહે છે કે મૃત્યુ લોક છે, એકલા જાય ને એકલા જવાનું, સાથે લઈ જવાનું સામર્થ્ય મારામાં પણ નથી. તો અમે જીવશું કઈ રીતે? ભગવાન શ્રી કૃષ્ણે પોતાને હાથોહાથ જે શાલિગ્રામ આપ્યું, શાલિગ્રામ સ્વરૂપ, જે ચણાની દાળ જેવડું છે, સાદો ચણો, સોલે ચણાની નાનો ચણો, એની દાળ જેવડું એક ટુકડો ભગવાન શ્રી કૃષ્ણએ શાલિગ્રામ સ્વરૂપ હાથે હાથ આપ્યું. અને એ હાઈ ક્લાસથી જોવાય છે, નરી આંખે દેખાય પણ નહીં. એ આચાર્ય પીઠમાં આજ પણ પૂજાય છે. યાદ રાખો. અક્રૂર ઉદ્ધવ એને સનકાદિકને આપ્યું, સનંદાનીને આપ્યું, પછી એને નારદજીને આપ્યું. અને નારદજીનું જ્યારે તિલોદાન થાય એને પછી જ્યારે ભગવાન સુદર્શન ચક્રનો અવતાર એટલે નિંબાર્ક ભગવાન. નિંબાર્ક એટલે સુદર્શન ચક્રનો અવતાર. ભગવાન પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે કરીને ભગવાન ગયા. પછી ઘણો સમય પછી અત્યાચાર વધ્યો ત્યારે ભગવાન પહેલા એના પાર્ષદોને મોકલે છે આ જગતનું રક્ષણ માટે. આ યુદ્ધોને મોકલે. હનુમાનજી રામના બાણ રૂપે આવ્યા. નિંબાર્ક ભગવાન સુદર્શનના ચક્રને કીધું કે તું જા, અને પછી બધું જ પૂરું થઈ જાય પછી છેલ્લે ઈશ્વર આવે છે, જે 24 અવતાર. યાદ રાખો, એ શાલિગ્રામ સ્વરૂપ આજ પણ આપણી પાસે પૂજાય છે. એમ ભારતના જેટલા રાજ્યો, આપણા નિંબાર્ક સંપ્રદાયના 2400 મંદિરો આખા દેશમાં છે. ઉત્તર બંગાળ, પશ્ચિમ બંગાળ, પાકિસ્તાનમાં આપણી 14 ગાદીઓ, પણ એ 14-14માં ત્યાં અત્યારે મસ્જિદો ઊભી છે. જે સ્વતંત્રતા ગયા પછી બધું ગયું, મઠ મંદિરો. પણ એટલા મંદિરો આજ પણ આપણી પાસે છે. એ ગર્વથી એટલા માટે રહે છે. આમ બધા કંઈક નિંબાર્કને કોઈ બધા ઓળખે નહીં, પણ ચોખ્ખાજીને કે સાવજને ઓળખવાનું ન હોય. સાવજ તો ગીરમાં જવાનું ડણક મારે ત્યાં ખબર પડે કે આવ્યો દાદો ગમે ત્યાંથી. એમ રામ નામ, પ્રભુ નામ, હરિનામ, સંકીર્તન એ આપણી પૂંજી છે. રામાનંદી સાધુની એ સાધુતા ત્યારે જ પ્રબળ બનશે જ્યારે નામનો આધાર લેશે. મારે આપને વિનંતી કરવી છે, તમને ભગવાને સુખ સમૃદ્ધિ આપ્યું હોય ને, 24 કલાક ભલે તમારા કામ માટે તમે ગમે તે કરો, પણ 1 કલાક ભગવાન રામને કે કૃષ્ણ કે શિવને તમે આપજો. પાંડુરંગ દાદાને આપણે યાદ કરીએ કે એને એટલું મોટું ઉપકારક કામ કર્યું આ જગતમાં. નાના ઝૂંપડા સુધી, આમ નક્સલ એરિયામાં અને આદિવાસીમાં જઈને ત્રિકાળ સંધ્યા દ્વારા જગતને 3 વાર ભગવાનને યાદ કરવા માટે શિખામણ આપી. કોઈ પણ મહાપુરુષ આ જગતમાં આવે છે ત્યારે કંઈક દઈ જાય છે. સાધુની પૂંજી શું છે? એનું ભજન. એકલા પડો ત્યારે ભગવાનનું ભજન કરો. ભજન કરવા વગરની કોઈ પણ સેવા પણ નકામી. યાદ રાખો, તમે ભજન નહીં કરો અને સેવા કરશો તો અહંકાર આવશે. તમે ભજન નહીં કરો, કથા કરશો તો કથાકારનો અહંકાર આવશે. તમે ભજન નહીં કરો ને હાથમાં કીર્તન લઈને ધૂન મંડળ તો એનો અહંકાર. અમે આટલું બધું કર્યું, અમે આટલું કથા કરી નાખી, અમે આટલો ઉદ્યોગ કર્યો, અમે આટલી સેવા કરી નાખી. વૈષ્ણવમાં 84 વૈષ્ણવની વાર્તા આવે છે. એમાં એક કુંભનદાસ નામના સંત થાય છે. કુંભનદાસ નામના સંતને કોઈ પૂછ્યું કે બાપજી તમારા દીકરા કેટલા? કે મારો 1.5 દીકરો છે. સાંભળનાર વિચાર કર્યો 1.5 કેમ હોય? 2 હોય, 1 હોય, 3 હોય. પછી વિચાર કર્યો કે એક બહુ ઝાડો હશે, પાતળો હશે, ઊંચો હશે, ઢીંગણો હશે, એક વિકલાંગ હશે, આવો હશે, એમ કરી વ્યાખ્યા. પણ સાધુની વાણી જલ્દી સમજાય નહીં. સાધુને સમજવા માટે સીધા થવું પડે.
તમારા અપવિત્ર વિચારોનું જ્યાં સુધી અંદર તોફાન ચાલતું હોય ત્યાં સુધી તમે સાચા સાધુને સમજી શકશો નહીં. સાચા સાધુને સમજવા માટે સાચા સંત બનવું પડે છે. અને બહુ ડાયો માણસ ભણેલો ગણેલો એટલે કુંભનદાસને દંડવત કરીને કહે છે, બાપજી તમારી વાણી સમજાતી નથી. દોઢની વ્યાખ્યા ત્યારે કીધું, સાંભળો, મારા દીકરા બે જ છે. એક દીકરો છે સમાજ માટે ખૂબ કામ કરે છે, ચંદુભાઈની જેમ રાત દિવસ સમાજને એકત્રિત કરવા માટે એના કલ્યાણ માટે સતત કામ, રાજકીય ક્ષેત્રમાં રહીને રાજ્યમાં મંત્રી બનીને ધારાસભ્ય બનીને લોકોની સેવા કરે છે. નાનો જે મારો દીકરો છે એના કરતાં પણ વધારે સેવા કરે છે, પણ તફાવત એટલો છે, મોટો જે મારો દીકરો છે એ સેવા ખૂબ કરે છે પણ સ્મરણ બિલકુલ કરતો નથી. ઘરે આવે એટલે જમીન તરત સૂઈ જાય છે. જ્યારે મારો દીકરો જે નાનો છે એ સેવા એના કરતાં વધારે કરે છે, પણ અડધી કલાક પોતાના બેડ ઉપર બેસી શ્રી રામ જય રામની માળા કરે છે. અને પછી જે માળા કરે છે એટલે એ આખો છે. પેલો સેવા કરે છે પણ સ્મરણ નથી કરતો એટલે અધૂરો છે. અને સ્મરણ વગરની સેવા અહંકાર ઉભો કરશે. યાદ રાખો, મારું નામ બોલ્યા નહીં, મારું સન્માન કર્યું નહીં, મારું કંઈ નહીં, હવે હું દેખાડી દઈશ ને, હું સમાજમાં કંઈક કરું તો સાચું બીજાને કરવાનું હતું, બીજાને આગળ આવવાનું હતું. આ સમાજના જેટલા સંગઠનો ચાલે છે ત્યાં મોટા મોટી પીડા ચાલી રહી છે. અમે જાણીએ છીએ, સતત સાથે રહીએ છીએ. એટલે હું કરું તો જ સમસ્યાનો ઉકેલ. મારી સિવાય બીજો કોઈ આવ્યો તો એને બતાવો. હું કરું તો જ સાચું. આ અહંકાર ત્યારે ઊભો થશે જ્યારે તમારી અંદર ભજન ઘટશે. અને જ્યારે ભજન જ્યારે વધશે ને ત્યારે ઓટોમેટિક તમે જ્યાં જાઓ ત્યાં છાયાઓ પડતી જાય. તમે જ્યાં જાઓ તો તમારો સાદગી શ્રૃંગાર બન ગઈ, આઈ નોકી હાર હો ગઈ. આ જગતમાં ધ્યાન રાખજો, રૂપ ક્યારેય પૂજાણું જ નથી. રૂપની તો દુર્ગતિ થઈ છે, પરંતુ પૂજાણું છે ત્યારે સ્વરૂપ પૂજાણું છે. અને સ્વરૂપ આવશે અંડર કેરેક્ટરથી. તમારું ખાન પાન રહેન સહેન ભજન સાધના એ જ્યારે પક્ષે પાકશે. આ રામકૃષ્ણ પરમહંસને માં શારદા દેવી પાસે શું રૂપ છે ભાઈ? કબીર પાસે શું રૂપ છે? કમાલીન પાસે શું રૂપ છે? સાધુ સંતોની પાસે રૂપ ન હોય, પણ રૂપા લોકો એની પાસે એના પગમાં આળોટતા હોય. એનું કારણ અંદર ચરિત્ર એનું પવિત્ર છે. અને એ ચરિત્ર પવિત્રને કરવા માટે સાધુ સમાજે બહુ મોટી મહેનત કરવાની છે. રામાનંદજી સાધુને ધ્યાન રાખજો, 284 પ્રકારના લોકો આ જગતમાં રહે છે જ્ઞાતિના. એ લોકો જ્યારે મૂંઝાય છે ત્યારે સાધુના શરણે આવે છે. મેં બધું જોયું છે નાનપણમાં. આપણા બાપ દાદા પાસે કાંઈ નહોતું, ચણામત લઈને બેઠા હોય, રામજી મંદિરની પૂજા કરતા હોય, અને નાનું છોકરું રોતું આવતું હોય, ભરાઈ ગયું હોય તો એને મોરની બે ત્રણ પહેલી આમ કરી, જા બેટા ગાયને કૂતરાને રોટલો નાખી દીધી. ફીસ નહોતા લેતા, યાદ રાખજો. પછી એક ચરણામૃત આપે, અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ કહીને ચરણામૃત આપે એટલે શુદ્ધ. આજે મંદિરોમાં ધંધાઓ બહુ શરૂ થઈ ગયા. પ્રસાદે વેચાય ને, રોટલાય વેચાય ને, હોટલાય વેચાય ને, લાવો. ચારે બાજુથી ધર્મના નામે જે થતી મંદિરની અંદર ધજા હોય, ધજાનો અર્થ શું થાય? આપણે 12 વાગે આ સોસાયટી, કઈ સોસાયટી છે? ગિરિવર સોસાયટીમાં આપણું કોઈ ઓળખાણ ન હોય એટલે માણસ ભૂખ લાગે એટલે આકાશમાં જોગે, ભગવાન શું થશે? રૂપિયા તો ખિસ્સામાં છે ને, તું હોટલમાં જઈ શકું. પછી ધજા દેખાય મંદિરની. ધજા દેખાય એટલે માણસને ભરોસો આવે. ધજાની નીચે જાય એટલે રોટલો અને પાણી એને ઓટોમેટિક મળી જાય. રામાનંદીઓ શું કરતા હતા પહેલા ગામડામાં? આ રામાનંદી સાધુ બધા આપણા બાપ દાદા, આપણે તો એ દિવસ નથી જોયા, પણ બાપ દાદા ઘરેથી રોટલો માગવા જાય, લોટ માગવા જાય, અને પછી આમ લાવીને બધું રોટલા બધું ભગવાનને થાળ ધરાવીને પછી જો બેટા દીકરા કે દીકરી બેટા જાતો રામજી મંદિરે કોઈ ભૂખ્યું તરસ્યું બેઠું છે, માગીને રોટલો લાવે, બીજાને ભૂખ્યાને ધરાવે, એનું નામ રામાનંદ. એકલો ખાય એનું રામાનંદ નહીં, તો પેટ ભરાય કહેવાય. સાધુ કોઈ દી એકલો ખાય નહીં. સાધુ કોઈ દી રૂપિયા એના લે નહીં. ખાવાના પીવાના અન્ન ક્ષેત્રમાં જાઓ તો ત્યાંય રૂપિયા આટલું આમ કરી નાખો, આટલું આમ કરી નાખો. યાદ રાખો, સનાતન ધર્મને નુકસાન કરવા માટેના ઘણા બધા પ્રબળ કાર્યો બધા ચાલી રહ્યા છે. ત્યારે રામાનંદીની એક ફરજ છે કે મારા આંગણે આવેલા મારાથી જેટલું બને, આપણે આખી દુનિયાનું આપણે નહીં કરી શકીએ. યાદ રાખો, આપણા આંગણામાં જેટલા છોડ વાયા છે એને તો આપણે પાણી પાઈ શકીએ ને. આખું જગતને તો પરમાત્મા જ કરી છે. વરસાદ આવે તો સિંચાય. ભાઈ રાખી દો ભાઈ, હમણાં થોડા બેસું 2 મિનિટ પૂરું. આખા જગતને પાણી આપવાનું કામ પરમાત્મા જ કરી શકે, પણ આપણા પહેલામાં કેટલું છે એમ હું વિનંતી કરું. અહીંયા જેટલા વડીલો બેઠા એને બધાને અત્યારે મેં સર્વે ચાલુ કરાયું છે આખા ગુજરાતનું. આખા ગુજરાતમાં કોઈ પણ રામાનંદનો દીકરો કે દીકરી દુઃખી હોય, દવાથી પીડિત હોય, તો સંગઠનોનું કામ એ છે કે પહેલાં એના ઘરે જઈને 12 મહિનાનું સીધું કરી દે. આ હું કરું છું એટલે કહું છું. મોટા મંદિરા કરે છે એટલે હું તમને કહી રહ્યો છું. છેવાડાના માણસ સુધી
હમણાં એક આદિવાસી એરિયામાં ડાંગ આહવાથી લઈને જે મારો પ્રવાસ અત્યારે ચાલુ છે, હમણાં મને એક જણે એવું મેણું માર્યું કે તમે બધા રામાયણ ભાગવતની વાતો કરો છો પણ પેટનું શું? વિધર્મીઓ જે આવે છે કે ક્રિશ્ચિયન મિશનરી વાળા, એ તો બધા અમને ચોખા આપે છે, દાળ આપે છે, દવા આપે છે, તમે શું આપ્યું? અને આપણે ત્યાં બહુ મોટા પ્રમાણમાં ચાલુ કામ કર્યું, કારણ કે ભૂખ છતાં કેમ ન કરો તી પાપમ. કોઈ પણ માણસને, ભૂખ્યા માણસ પાપ ન કરે તો 12 વાગે તો રોટલો જોઈએ. 12 વાગે મને અત્યારે બાપુ રોટલો ન આપે તો હું ખીજા ભાઈ ત્યાં સુધી બોલું પેલા જમવાનું કરો. સીધી વાત છે. અનિલ અંબાણી હોય કે નાનો પટાવાળો માણસ હોય, 12 વાગે રોટલો જ માગશે. કોઈ નોટનું બંડલ ખાધું એવું મારા ધ્યાનમાં કંઈ નથી. હોય તો મને આપો તો અહીં સન્માન કરીએ. ભૂખ લાગે ત્યારે રોટલી જ જોઈએ. એમ આપણે બધા સાથે મળીને અહીંયા ભદ્રોત્સવનું એક જ કારણ છે, સાધુ સમાજમાં સાધુ કોઈ મરતો નથી અને સાધુ કોઈ જન્મતો નથી, કારણ કે એ ભગવાન રામના જમના પગના અંગૂઠામાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને ઉત્પન્ન થયેલી હોય એનો કોઈ નાશ ન હોય. પુષ્પાબાઈએ કલેવર બદલ્યું, ચોક્કસ જૂના કપડાં થયા, હવે નવા કપડાં લઈને બીજી જગ્યા, અને એમાંય આપણે પાછા ડિસ્ટર્બન્સ ઉભા કર્યા. મરી જાય એટલે કે આને પિતૃ બનીને નડે છે, એને પછી નાળિયેરમાં બેસાડે, લીલ પરણાવે. આ બધા બકવાસ છે, સનાતન સંસ્કૃતિના કલંકો છે. યાદ રાખો, આ જગતમાં કોઈને કોઈ નડતું જ નથી. જો તુલસીદાસજીએ 14 ગ્રંથો લખ્યા, એમાં છેલ્લો નાનો ગ્રંથ હનુમાન ચાલીસાનો હમણાં બાપુએ પાઠ કરાય. હનુમાન ચાલીસામાં એક ચોપાઈ છે, તુમરે ભજન રામ કો પાવે, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख વિસરવું હિન્દીમાં, એનું ગુજરાતી કરો એટલે ભૂલી જવું થાય. આ જગતમાં જે ભૂલી જાય એ મરદનો દીકરો છે, પણ આપણે ભૂલતા નથી. પાડોશમાં નાના મોટા કંઈક ઝઘડા થયા હોય ને, 20 વર્ષ સુધી મારી છાતીમાં વાગી ગયું, ઈ બોલ્યો તો હું બોલ્યો નથી, હવે તને દેખાડી દઈશ. આ દેખાડી દેનારા કોઈ દી સાધુની લાઈનમાં આવી શકતા જ નથી. યાદ રાખો, જેને શાંતિ પામવી છે, જેને ભજન કરવું છે, જેને સાધના કરવી છે, જેને સ્મરણ કરવું છે, જેને જગતનું હિત કરવું છે, ભૂલતા શીખી જાઓ. મહાભારતના યુદ્ધ પછી જ્યારે બધા 5 પાંડવો મળવા જાય છે દ્રૌપદીની સાથે, અને છેલ્લે દાદા બાણસૈયા ઉપર સૂતો છે, અને ધર્મરાજા કહે છે અમે તમારા દીકરાને વીર કહેવાઈએ, કારણ કે અક્ષયની સેનાને મારી નાખી. અને બાણસૈયા ઉપર બેઠેલો દાદો ના પાડે, નહીં ધર્મ, તમે વીર નથી. કેમ? તમે તો મિલિટરીના દ્વારા, ફોજના દ્વારા, લાશોના આમ ઢગલા થઈ ગયા, એના ઉપર તમે વિજય પ્રાપ્ત કર્યો, વીર નથી. તો કે બાપજી વીરની વ્યાખ્યા શું? ત્યારે ભીષ્મ પિતામહ મહાભારતમાં બોલ્યા, ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ જગતના સાચો વીર એ છે જે ભૂલી જાય, ભૂલતા શીખી જાય. સાધુ સંતોને એટલે લોકો માને છે કે સાધુ કોઈ દી યાદ રાખતો નથી, ભૂલી જાય. કેટલું સહન કર્યું, કેટલું સહન. અત્યારે દુનિયામાં જેટલા લોકો વધારે કોઈ સહન કરતું આ દેશમાં, મારા દેશના સાધુ સંતો કરે છે. પછી અમારા જેવા વિરક્ત હોય તો ભલે, તમે ગ્રહસ્થી હોય તો ભલે, સહન કરવાનું કામ સાધુનું, સહન કરવાનું કામ ગાયનું છે. તમે જોજો, ગાયનું મૃત્યુ કોઈ સારું ન હોય. ગાય માતા મરે ને ત્યારે તડફડી અમારા 3 દિવસ પછી જ એને કેટલી એકાદશીના વ્રતો આપણે આપીએ ત્યારે એનું જીવ જાય. સાચો સાધુ કોઈથી સારા મોતથી મરતો જ નથી, તડફડિયા મારીને જ મરે, કારણ કે એને ઉછીના બહુ લીધા હોય. કોઈના ભાગ્યમાં ક્ષય લખ્યો હોય, એ ક્ષયને કાઢીને ત્યાં શ્રી લગાડવાનું જન્માક્ષરમાં. સ્વસ્તિ વાચન કરે ને બ્રાહ્મણો, સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્વાહા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાત. આ તું ધન્યવાન ભવ, કીર્તિવાન ભવ, આયુષ્માન ભવ, આ બધું જ આશીર્વાદ આપે. ત્યારે એના પહેલા જે સાઈડ ઇફેક્ટો પડેલી છે એ ત્યાં તો ઉભરો જ આવે છે, વિજ્ઞાન પણ સાબિત કર્યું છે, એ સીધું જ આપણી અંદર પ્રવેશ કરે. એમ દુનિયાના બધાના કર્મો, સકર્મ, કર્મ, વિકર્મ એ આ દેશના સાધુ સંતો જણામત આપી પોતે લઈ લે છે અને જગતને સુખી કરે છે, એટલે સાધુ વંદનીય છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાને સાથ વધે વેદવાણી. જેને ભગવાનને ભજ્યા છે એની કસોટી બહુ થઈ. નરસિંહ મહેતાના છોકરાઓ ભૂખ્યા રહે, જમવા ભોજન ન મળે. સુદામાના છોકરાઓ ભૂખ્યા રહે. કુંવરબાઈના મામેરા માટે એની સાસુ એવી રીતની ટપાલ લખે કે મામેરાના તારીખના બીજે દિવસે મળે, અને છતાંય મામેરું પૂરવા માટે સુદામાની દીકરી કુંવરબાઈ આંખમાં આંસુ લાવે ને આંસુ જોઈ શકતો નથી ભગવાન કૃષ્ણ, અને એવું મામેરું પીડું આજ સુધી અદાણી અંબાણી નથી પૂરી શક્યા, એવું મામેરું એને પૂર્યું.
કારણ કે ભગવાન તમારી 24 કલાક આસપાસ સાધુ એને કહેવાય કે 24 કલાક ભગવાનનો ભરોસો કરે, રૂપિયાનો ભરોસો કરે. સાચા સાધુ પાસે રૂપિયા હોવા જ ન જોઈએ, યાદ રાખો. એ તો જમણા હાથે લીધું અને ડાબા હાથે આપી દીધું. કરોડોનો વહીવટ હોય પણ જમણા હાથે લીધું સસ્તી વાચન કરી, ડાબા હાથે દિનહીન માણસોને ખબર ન પડે એવી જગ્યાએ. આદિવાસી એરિયામાં એક ગામ હતું. કેવી સ્થિતિમાં દેશ ચાલી રહ્યો છે તમને બધાને ખબર પડે, સમૃદ્ધ લોકોને. અમારું વિચરણ છે ત્યાં. એક ગામમાં બાપુ એવું હતું કે લગ્ન જ ન થાય. દીકરી 10 વર્ષની થાય એટલે 15-20 દીકરીઓ ગામમાં થાય ભેગી, એટલે માતાજીના મઠ પાસે ઊભી રાખે. અને પછી અમદાવાદ, મુંબઈ, બેંગ્લોરના હોટલોના માલિક આવે, જેવી રૂપાળી દીકરી એવા લાખ, 2 લાખ, 5 લાખ, 25,000માં દીકરીઓને લઈને જતા રહે. પછી એને ઈરાન મોકલી દે કે જ્યાં મોકલે, પછી એનું એડ્રેસ નહીં પૂછવાનું. એવી જગ્યાએ મોટા મંદિર પહોંચ્યું અને ત્યાં અમે સમૂહ લગ્ન રાખ્યા. 11 સમૂહ લગ્ન. 11 સમૂહ લગ્નમાં મારે 300 પોલીસ, મને નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે 300 પોલીસ આપી અને ત્યારે એના લગ્ન થઈ શક્યા. આજે તો હવે બહુ ચાલુ થયું. એક દાદીએ છેલ્લે મને આશીર્વાદ આપ્યા કે બાપુ અમે તમને ઓળખતા નથી, તમે કોણ છો, પણ હું 50 વર્ષથી આ ગામમાં લગ્ન કરીને આવી છે. એકય જાન પહેલી વાર 11 જાન ગામમાં આવી છે. આ સ્થિતિમાં આપણા દેશની ખુશીઓ જીવે છે. આપણામાં એક દિગંબર પરંપરા છે, આપણે સાધુ વૈષ્ણવમાં દિગંબર સાધુ, નાગા સાધુ. એ દિગંબર ક્યાંથી આવ્યા? ભગવાન રામાનંદાચાર્યના 10 શિષ્યોમાંથી શિષ્ય ડાંગ અને આહવાના બિહારના જંગલમાં ફરે છે અને 2-3 ભાઈઓ દર્શન કરવા આવ્યા. બહેનો 2-3 હતા, થોરની વાડની પાસે સંતાઈ ગયા. એટલે જગતગુરુએ કીધું કે એને બહેનોને બોલાવો, એને મારે મળવું છે. નહીં આવી શકે. અને આ મેં પણ જોયેલું, કેળના પાનથી પોતાના શરીરને ઢાંકે છે. અને એ જ વખતે આપણા સાધુએ કપડાં કાઢી એ બહેનો ઉપર નાખ્યા કે લે બેટા, જ્યાં સુધી મારા દેશની તમામ દીકરીઓને ઢાંકીશ નહીં ત્યાં સુધી અમારી સંપ્રદાય દિગંબર સંપ્રદાય. એનું પણ આ પરંપરા છે. આ એમનેમ નથી થતું. નદીમાં પદ્મા મળતા એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. ફરે સભામાં જોને કોઈ વેચાણા અને કોઈ તેલ કડામાં બળતા. ઘરની નારીને જલારામ બાપા દાનમાં દેતા, પણ દિલ જેના નવ ડરતા. સંતને સાચો સંત એ છે, સાચો સાધુ એ છે. હું તમને વિનંતી કરું બધાને, સુખનો ભાગ પાડજો, નહીતર ભાગ પડી તો જવાનો જ છે. યાદ રાખો, તમે નહીં પાડો તો ઓટોમેટિક પરમાત્માની ઓટો વ્યવસ્થા છે, ઓટોમેટિક નીકળી જ જાય. સુખનો ભાગ પાડો. સુખનો ભાગ કઈ રીતે? તમે તમારા બંગલામાં જમતા હોય, તમારી થાળીમાં 10 પ્રકારના મેનુ પીરસા હોય, એમાંથી 2-3 લઈ અને બાજુની પાડોશમાં કોઈ ગરીબ દીકરી કે ડોશીમાને દઈ આવો ને, એનું નામ છે સુખનો ભાગ. બહેનો, તમે કપડાં લેવા જાઓ, ડ્રેસ લેવા જાઓ ને, ત્યારે તમે દિવાળી ઉપર નક્કી કર્યું હોય કે 2000નો 5000નો ડ્રેસ લેવો છે. મારી પાસે એવા બહેનો છે કે 5-5 લાખની સાડી પહેરે, ડ્રેસ 25-25 લાખના ડ્રેસ. પણ હું એને સમજાવું ને, અત્યારે બધા સમજ્યા છે કે તમે 5000નો ડ્રેસ જે લેવા જાઓ છો એ 4500 રૂપિયાનો લો અને 500માં પેલી બજાર ભરાય, એમાં 4 ડ્રેસ મળે. એ 4 ડ્રેસ લઈ કોઈ ગરીબ દીકરીને આપો ને, રાજી થશે ને તો કરોડો ધનોના પાપનો નાશ થશે. પાપ નાશ. સેવા, ભગવાનની સેવા આ છે. તમારા સુખમાંથી ભાગ પાડતા શીખી જાવ. બસ. દશાંશ કાઢવાની જે આપણે ત્યાં વાતો આવી છે, શું કામ આવી છે? કે તમે 100 રૂપિયા કમાવો તો 10 રૂપિયા કાઢો સમાજ માટે, અને વાપરો ત્યારે કોઈને ખબર ન પડે. ફોટા તો પડાવવા જ નહીં. મને જે ફોટા પડાવે, અમે ગરીબ દીકરી માટે આમ કર્યું, અમે નિરાધાર માટે. હું લગભગ વર્ષે 500 દીકરીઓને પરણાવી છે. અમે કોઈને જાહેરાત જ નથી કરતા, કોઈ દિવસ નહીં. ખાલી નામ કે આટલા લોકો આમાં લાભ લેવા. દીકરી ગરીબ કેમ નહીં? આપણે ભારતના સંતાન છે. આપણે ભણ્યા છે ત્યારે આપણા પાઠ્યપુસ્તકમાં આવતું હતું, ભારત આ દેશ, ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, લખ્યું છે. આપણે એ ભણ્યા છીએ. તો એક ગરીબને તવંગર શું કામ? પણ જેને અભાવ છે એને જ્યારે તમે મદદ કરો ત્યારે એ કોઈ દિવસ લખો નહીં, ક્યાંય કોઈને જાહેરાત ન કરો, એને ખબર ન પડે એમ એના ઘરે જઈને કીટ મૂકી આવો. ત્યારે તમારા સુખમાંથી, તમારા સુખને કોઈની નજર નહીં લાગે. પછી આપણે શું કરીએ છીએ? ખોટા રસ્તે છોકરાઓ ચડી જાય. દારૂ, જુગાર, નોનવેજના અત્યારે ચારે બાજુ હાટડા ખોલ્યા છે. ત્યારે મારી વિનંતી છે, દુનિયામાં પૈસો ન બચે તો વાંધો નહીં, સંતતિને, સંપત્તિને બચાવી લેજો. અને એના માટે નિત્ય સત્સંગ, સાધુ સંતોનો સંગ. ખોટા રસ્તેથી આવેલું ખોટા રસ્તે જવાનું છે, એને કોઈ રોકી શકશે નહીં. કોરોના કાળમાં 4 ડોક્ટરો અમદાવાદમાં અને બેંગ્લોરમાં મેં જોયા. એને કીધું બાપુ ભૂખ કાઢી નાખી. કેમ?
અરે બાપુ કોરોના આવ્યો તો મજા પડી ગઈ, અમે તો